પણ એક સુપર બાઇક બીજું આના જોડે ઊભું કરી દેવું આપણે. 1 વર્ષમાં 1.25 લાખ તો પેટ્રોલ ફૂકી દીધું. 15,000 થી 20,000 રૂપિયા ગણી લેવાના તમારે દર મહિને. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હું આજે મારા બાઇકનું ZS10Rનું આજે રિવ્યૂ કરું છું. અને 1 વર્ષ થઈ ગયું અને અરાઉન્ડિંગ 8,000 કિલોમીટર ફરી ગઈ છે. આની શોરૂમ પ્રાઇસ છે 16 લાખ રૂપિયા અને ઓન રોડ 18,500-19 સુધી પહોંચી જાય છે. અને આમાં એક્સ્ટ્રા એસેસરી બી લગભગ 60-70 હજારની એસેસરી લાગે છે. જો તમે બેક સીટ લેવા જશો તો આનો સેટ આવે છે એ અરાઉન્ડિંગ 30-35 હજારનો સેટ આવે છે. જો ગર્લફ્રેન્ડ હોય ને બેસાડવાની હોય તો ભાઈ ખર્ચો લખી લેજો. ફર્સ્ટ સર્વિસ 1,000 કિલોમીટરે અને એની કોસ્ટ છે 12,000 થી 14,000 રૂપિયા. ફર્સ્ટ સર્વિસમાં ઓઇલ 3.3 લીટર આવે છે ઓઇલમાં અને અરાઉન્ડિંગ 7,000 થી 8,000નું ખાલી ઓઇલ હોય છે. એટલે 12,000-14,000ની પહેલી સર્વિસ તો થઈ જ જાય છે. બીજી સર્વિસમાં બેક સાઈડના પેડ જતા રહેશે. અરાઉન્ડિંગ 3,000 થી 3,500 રૂપિયાના બ્રેક પેડ આવે છે. એટલે 12 થી 14 એ અને 3,000-3,500 રૂપિયા બ્રેક પેડ. અને સાથે સાથે ઓઇલ કુલિંગ એ બી ચેન્જ કરાવવું પડશે. તમારું ધ્યાન જ નહીં રહે, ક્યારે પતી જશે ખબર જ નહીં પડે. મારે એવું થયું. બધા ફ્રેન્ડો જે મારી યુટ્યુબ ફેમિલી છે, મનીષભાઈ એક્ઝોસ્ટ ક્યારે બદલાવશો, એક્ઝોસ્ટ ક્યારે બદલાવશો. ભાઈ 1.25 લાખ 1.5 લાખ રૂપિયાનું એક્ઝોસ્ટ આવે છે. 1 વર્ષમાં 1.25 લાખ તો પેટ્રોલ ફૂકી દીધું. આના માટે જગ્યા કરીશું આપણે. બદલાવાનું તો છે જ. એકરાનું નાખીશું કે એસસીનું નાખીશું કોમેન્ટમાં કહીશું. યુટ્યુબ ફેમિલી કહેશે મને સૌથી વધારે કોમેન્ટ એસસીની છે કે એકરાની છે. જેટલી વધારે કોમેન્ટ હશે એ એક્ઝોસ્ટ આપણે બદલાવીશું. આપણે આનો ફર્સ્ટ ગેર 150નો છે. ફર્સ્ટ ગેરમાં તમે ખેંચો તો 150 સુધી જતી રહે. ખેંચતા રહો તો અરાઉન્ડિંગ ત્રીજા ગેરે તો રોકેટ બની જાય. એ રોકેટ સીધું ઉપર જાય. એટલે ઓવરલોડ સ્પીડમાં આપણા નથી માનતા. આપણે ખાલી સૌથી વધારે મને આમે શું ગમે છે હવે, જે બેસીને બાઇક ચાલુ કરું અને જે એની ફિલિંગ આવે છે ને ગજબ. એમાં આનો બોટલનું મારું દિલ ખુશ કરશે. એક્ઝોસ્ટ તો સારું જ નહીં. મને બાઇક એવું નહીં કરું બહુ વધારે સ્પીડમાં દોડે તો જ મને બાઇક એવું જ ગમે એવું નથી. મને બાઇક પાવરવાળું ગમે. દોડાવતું નહીં હું, પણ જેની ફિલિંગ આવે ને દિલ ખુશ કરે. બધા ફ્રેન્ડો બી મને કહેતા હોય છે મનીષભાઈ બાઇક ઉપર શું કામ બેસવા દો છો બધાને. હમણાં એક ભાઈએ બાઇક પાડી દીધી પણ એ ભાઈનો બી વાંક નહોતો ને પડીની કોઈ ચિંતા નથી. આપણે પડે સાધન તો છે, આપણે નહીં પડવું. આપણા ઇસ્યુ તો બીજું આવશે એટલે આપણે રહેવાનું. હજુ 2025 પછી ગણતરી છે S1000RR લાવવાની BMWનું, કાં તો પછી ટ્રાયમ્ફનું બોમ્બર લાવીશું આપણે. પણ એક સુપર બાઇક બીજું આના જોડે ઊભું કરી દેવું આપણે. લોન લઈને શોખ કરવા એ બરાબર યોગ્ય નથી. એટલે સૌથી વધારે તો હું તમને એ જ કહું છું કે તમે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરો. થોડું જે બી સેલરી તમારી આવતી હોય, જે બી તમારા મમ્મી પપ્પા આપતા હોય તો એમાં થોડું સેવિંગ કરવાનું રાખો અને ઇન્વેસ્ટ કરવાનું રાખો. વધારે ખર્ચો આનો પેટ્રોલનો છે. 15,000 થી 20,000 રૂપિયા ગણી લેવાના તમારે દર મહિને. અને રાઈડ ઉપર ગયા તો 10,000 બીજા પ્લસ કરી દેવાના. જો લાંબી રાઈડ હોય તો ડબલ કરી દેવાના. કારણ કે તમે બાઇક લાવશો ચલાવવા માટે જ લાવવાના છો બાઇક. પણ ખાલી એટલી વિનંતી છે કે આને ઓવરલોડ સ્પીડમાં નહીં ચલાવવાની. આપણે મજા માણવાની.
ફાસ્ટ ચલાવો ને એ પહેલાં વિચાર લેજો કે મારી પાસે કેટલા જણા છે. કોઈ રોનાર ના હોય ને તો ચલાવજો, બાકી રોનાર હોય ને તો ભાઈ સાચવીને ચલાવજો. કે તમે ઇન્વેસ્ટ કરો, ફિક્સ ઇન્કમ બનાવો, તમારા એસેટ હોવા જોઈએ. અને એ બી કહું છું કે એવું જરૂરી નથી કે સુપર બાઇક હોય તો જ યુટ્યુબ પર ચેનલ બનાવાય કે વ્લોગ બનાવાય. કોઈ પણ બાઇક હોય વ્લોગ બનાવો, મહેનત કરો. બહુ બધા છોકરાઓનું ડ્રીમ બાઇક છે, પણ એ બધા છોકરાઓને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમારું ડ્રીમ બાઇક હશે, હું ના નથી પાડતો, ડ્રીમ બાઇક હોવું જોઈએ. કોઈ બી ડ્રીમ તો હોવું જોઈએ. તમારી ફિક્સ ઇન્કમ હોવી જોઈએ અને એક ઇમરજન્સી ફંડ બી હોવું જોઈએ. આ બધું પહેલાં કરજો, પછી આ બધા શોખ કરજો. તમારી ફિક્સ ઇન્કમ હોવી જોઈએ જે તમારું ઘર ચલાવે, થોડું ઇન્વેસ્ટમેન્ટ થાય, તમારો ખર્ચો. પણ તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, 15-20 હજાર રૂપિયાના સેલેરીવાળા છો તો 25-50 હજાર રૂપિયાના, તો તમારો શોખમાં 15-20 હજાર રૂપિયાનું પેટ્રોલ એમને બળી જશે, તમારા જોડે વધશે નહીં. લોકોને બતાવવા માટે આવો શોખ ના કરતા. આ બધી બરાબર શું છે કે કોસ્ટલી બહુ છે. આની હરેક વસ્તુ કોસ્ટલી. બાઇકનો શોખ મને પહેલેથી છે. 7 થી 8 વર્ષથી મેં બાઇક નથી ચલાવ્યું. આ બાઇક ગમી ગયું એટલે મેં લાવ્યો છું. લાવવામાં તો લાવ્યો છું. પેટ્રોલ તો બહુ ખાતી નથી, પીવે છે. હું બધાને થેન્ક યુ બી કહેવા માગું છું કે મને સપોર્ટ કર્યો અને મારે 1000 સબસ્ક્રાઈબ બી થઈ ગયા છે. અને જ્યાં જ્યાં હું જઈશ, આમાં એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એવું થાય છે કે હું બાઇક લઈને નીકળ્યો હોય, ત્યાં નીકળ્યો હોય, વચ્ચે એવું થયું હતું ગાંધીનગર ગયો હતો તો મેં ત્યાં એક શોર્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર બી મૂક્યો હતો ત્યાં બાઇકનો. અને ત્યાંથી ઘણા બધા મેસેજ આવ્યા હતા કે મનીષભાઈ અહીંયા આવ્યા તો ફોન યા મેસેજ કરવું હતો ને એમ. પણ થાય છે એવું કે મારા જોડે મેસેજમાં આખી લાઈન પડી છે જેમાં ઘણા બધા કોન્ટેક્ટમાં હું છું, પણ એ નથી ખબર પડતી કોણ ક્યાંનું છે. તો હું કેવી રીતે કોલ બેક કરી શકું તમને, કે તમને રિપ્લાય બી મેસેજથી બી કેવી રીતે આપો. મારે આખી લાઈન ગોતવી પડે, એક જણને ઓપન કરવા પડે ને ત્યાં ગોતવા પડે કે કયો માણસ ક્યાંનો છે. બહુ બધા છે એટલે હું ગોતી નહીં શકતો તમને, પણ એ સાઈડ નીકળીશ, પ્રયત્ન કરીશ. કોઈ ધ્યાન હશે ભાઈનો, કોઈ સબસ્ક્રાઈબર છે મારો તો હું પ્રયત્ન કરીશ એને મળવાનું. જ્યાં જ્યાં જઈશ, જ્યાં જ્યાં મારી રાઈડ થશે એટલો પ્રયત્ન કરીશ કે હું તમને બધાને મળું. સૌથી વધારે મને ગમતું હોય ને તો હું રાઈડ ઉપર ગયો હોય, મારો કોઈ સબસ્ક્રાઈબર હોય ગમે ત્યાં, તો હું એને મળું ને એ સૌથી વધારે મને મજા આવે છે કે હું કોઈકને મળું. ન XYZ ગમે તે માણસ હશે, બાઇક ઉપર બેસવા મળશે. કોઈ પણ XYZ ગમે તે હશે ને એને હું બાઇક ઉપર બેસવા. કોઈ પણ બાઇક હોય, છોકરાઓ જે સાંભળી રહ્યા છે તો બીલી મારવી, બનાઉટ કરવું, એ આ બાઇક ઉપર કદી જોવા નહીં મળે તમને. આમાં કોઈ વીલી મારવામાં નહીં આવે કે આમાં કોઈ બનાઉટ કરવામાં નહીં આવે. ગાડીનું નુકસાન થાય એવું કોઈ કામ કરવામાં નથી આવવાનું મારી ચેનલ ઉપર. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડો, યુટ્યુબ ફેમિલી. અને ફરી એકવાર થેન્ક યુ કહું છું કે તમે મને સપોર્ટ કર્યો.